બાળ મિત્રો, આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય જે આપણો છે પીએસસી એક્ઝામ જે છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા જે છે તમારી, એની અંદરનું મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. એમાં પહેલો 1 કરોડ બરાબર ખાલી જગ્યા 1000 કેટલા હજાર થશે? ઓપ્શન નંબર સી 1 કરોડ બરાબર થશે, જોઈ શકો છો 1 કરોડ બરાબર 10,000. ઓપ્શન નંબર સી આપણો રાઈટ રહેશે. 10,000 1000 પાછળ મિત્રો 10,000 પણ લાગે છે અને 1000 પણ લાગે છે. આગળ જોઈએ બીજો કે રોહિતે અત્યાર સુધીમાં 8,914 રન બનાવ્યા છે. તેનું લક્ષ્ય 10,000 રન પૂરા કરવાનું છે. તો હજુ રોહિતે કેટલા રન બનાવવાના બાકી છે? તો 10,000માંથી 8,914 આપણે બાદ કરવાના છે. તો આપણે કેટલા રન રોહિતને બનાવવાના છે? તો આવશે 1,014 રન. આગળ જઈએ હવે, સોરી 1,014 નહીં આવે, પણ અંદર શું આવશે? ડી 1,086 રન આવશે. બીજું છે કે 3 અંકોની મહત્તમ સંખ્યા પ્લસ 1 કેટલા થશે? 3 અંકોની મહત્તમ સંખ્યા કઈ છે? 9,999 પ્લસ 1 બરાબર કેટલા થશે? તો એ મિત્રો શું થશે? ઓપ્શન નંબર સી કે 4 અંકની ન્યૂનતમ સંખ્યા થઈ જશે, એટલે કે 4 અંકની નાનામાં નાની સંખ્યા થઈ જશે. ચોથો, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 25 સેમી કાપડ જરૂરી. એવા 12 શર્ટ સીવડાવવા માટે કેટલું કાપડ? તો 12 ગુણ્યા 2.25 તમે કરશો એટલે તમને સાચો જવાબ શું મળશે? બી 27 તમને સાચો જવાબ મળી જશે. પાંચમો જોઈએ આપણે. પાંચમો છે, એક વિદ્યાર્થીએ 8,397નો 75 વડે ગુણાકાર કરવાને બદલે 65 વડે ગુણાકાર કર્યો. તો વિદ્યાર્થીનો જવાબ કેટલો ઓછો ગણાયો છે? બંને વડે ગુણાકાર કરવાનો છે, બાદ બાકી કરવાની છે. તો આપણો જવાબ આવશે એ 83,970. છઠ્ઠો જોઈએ કે 3,24,780માં 2ની સ્થાન કિંમત કઈ છે? જે 2 છે એની સ્થાન કિંમત શું છે? તો આવશે સી 20,000. સાતમો, ખાલી જગ્યા સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે. કયા અંકને ઉલટા ક્રમમાં લખીએ તો એ સંખ્યા તેની તે જ રહે? તો આપણને જોતાની સાથે જ ખબર પડી જાય, ડી 1,001. આગળ છે આઠમો, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે આઠમાની અંદર? તો એમાં આવશે એ 0. નવમો છે, લેસ ધેન ગ્રેટર ધેન આપણે દર્શાવવાનું છે. નવમાની અંદર આવશે ઓપ્શન નંબર બી જે છે, શું આવશે? લેસ ધેન. દસમો જોઈએ, નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા નથી? કઈ સંખ્યા જે છે એ મિત્રો સંપૂર્ણ સંખ્યા નથી? દસમો જે છે, દસમાની અંદર આવી જશે ઓપ્શન નંબર સી 10. 11મો, આપેલી સંખ્યાના અવયવી ખાલી જગ્યા હોય છે. 11મો, તો 11માની અંદર શું જવાબ આવી જશે? 11માની અંદર બી અસંખ્ય. 12મો છે કે ખાલી જગ્યાને 2, 3, 4 અને 11 વડે નિશેષ ભાગી શકાય છે. 12મો, તો 12માની અંદર શું આવશે? ડી 666. 13મો, ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. 13મો જે છે, 13માની અંદર પણ શું આવી જશે? ડી 18 અને 25. 14મો, નીચેના અવયવ વૃક્ષમાં એ તથા બી માટેની યોગ્ય સંખ્યા આપણે શોધીને લખવાની છે. 14મો છે, તો 14માની અંદર આવી જશે બી, એ બરાબર 2 અને બી બરાબર 34. નેક્સ્ટ 15મો જોઈએ. 15મો છે, નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય નથી? 15મો, તો અંદર આવશે સી 37,912. 16મો જોઈએ, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 16માની અંદર શું જવાબ આવશે? 16માની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. 17મો, ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા હોય છે. ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા હોય છે. 17મો, અંદર આવશે સી કિરણો. 18મો જોઈએ, પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? 18મો જે છે, 18માની અંદર શું જવાબ આવશે? 18માની અંદર જવાબ આવી જશે ઓપ્શન નંબર બી, પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતાં વધુ હોય છે. 19મો, ઘડિયાળનો કાંટો 1/2 પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલો ફરે છે. 19મો જે છે, તો 19માની અંદર શું જવાબ આવશે? તો 19માની અંદર તમે જોઈ શકો છો, 19માની અંદર જવાબ આવી જશે આપણો ઓપ્શન નંબર બી 2. 20મો છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 20મો જે છે, 20માની અંદર આવશે ડી, કે લંબચોરસની પાસેની બાજુઓ સરખી અને બધા ખૂણા કાટખૂણા હોય છે. અહીંયા છે -6 -6, તો પાછળના જે છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો પણ આપણને શું જવાબ મળશે? 21માની અંદર તમને ખબર છે, 21માની અંદર જવાબ મળશે આપણને ઓપ્શન નંબર એ 0. 22મો, નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. જોઈ શકો છો તમને સંખ્યાઓ આપેલી છે.
તો એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સાચો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી. 23મો 3/7નો સમ અપૂર્ણાંક ખાલી જગ્યા છે 23માની અંદર જવાબ આવી જશે ડી 9/21. 24મો 3/4 - 1/8 બરાબર ખાલી જગ્યા 24મો જે છે 24માની અંદર આવી જશે ડી 5/8. 25મો 600 + 5 + 8/10નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે 25માની અંદર આવી જશે બી 605.8. 26મો એક થેલામાં 25 કિલોગ્રામ 500 ગ્રામ ઘઉં હતા, તેમાંથી 29 કિલોગ્રામ 750 ગ્રામ ઘઉં વેચાઈ ગયા. હવે થેલામાં કેટલા ઘઉં બાકી રહ્યા છે? 26મો જે છે 26માની અંદર આવી જશે ઓપ્શન નંબર ડી 15 કિલોગ્રામ 750 ગ્રામ. 27મો ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવી છે. જોઈ શકો છો. કોષ્ટક પરથી જણાવો કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે. કયો છે પ્રશ્ન આપણો? 27મો. તો 27માની અંદર આવી જશે ઓપ્શન નંબર એ લાડુ. 28મો છે કે 400 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈના ખેતરને ખેડવાનો ખર્ચ દર 100 ચોરસ મીટરના 6 પ્રમાણે કેટલો થાય? તો સિમ્પલ સરવાળા બાદબાકી કરવાના, ગુણાકાર કરવાના છે આપણે. તો 28માની અંદર શું જવાબ આવશે? 28માની અંદર જવાબ આવી જશે ડી 7200. 29મો જોઈએ હવે આપણે. 29મો છે કે નીચેની આકૃતિ પરથી આપણે પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે સિમ્પલ બધો જ આપણે સરવાળો કરી લેવાનો છે. તો બધો જ ચારે બાજુનો સરવાળો કેટલો થશે? સી 26 સેમી. 30મો એક ચોરસની પરિમિતિ 48 સેમી છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા થાય. 30મો જે છે 30માની અંદર આવી જશે ઓપ્શન નંબર સી 12. 31મો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 31મો. તો 31માની અંદર શું જવાબ આવશે? 31માની અંદર જવાબ આવશે ડી ચોરસનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. 32મો છે કે એક બોક્સમાં 10 પેન્સિલ છે, તો n બોક્સમાંની પેન્સિલની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા થાય. 32મો જે છે 32માની અંદર જવાબ આવશે ડી 10n થઈ જશે. 33મો મૂળાક્ષર યુ માટે મેચેસ્ટિક પેટર્ન જોઈ શકો છો, યુ બનાવેલી છે. કેટલી દિવાસળીની જરૂર પડે તેનો આપણે નિયમ લખવાનો છે. તો 33માની અંદર શું જવાબ આવશે? 33માની અંદર જવાબ આવી જશે ડી 3n. 34મો કૌશલની 15 દિવસની આવક 5400 છે, તો તેની 7 દિવસની આવક કેટલા રૂપિયા હોય? 34માની અંદર શું જવાબ આવશે? 34માની અંદર જવાબ આવી જશે ઓપ્શન નંબર બી 2500. આગળ 35 12 લીટર અને 6 મીટરનો ગુણોત્તર કેટલો થાય? 35મો જોઈએ. તો 35માની અંદર શું આવશે? ડી ગુણોત્તર ના મળે, કારણ કે બંનેના એકમો સરખા નથી. 36મો નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોત તરીકે થતો નથી? 36મો જોઈએ. તો 36માની અંદર આવશે ઓપ્શન નંબર ડી મીઠાનો. 37 નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈપણ પોષક દ્રવ્ય પ્રદાન કરવા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? કયો છે? 37મો. તેની અંદર આવશે ઓપ્શન નંબર સી વૃક્ષાંશ. 38 કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? 38મો છે. 38માની અંદર આવશે ડી વિટામિન ડીના. 39 શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? 39મો છે, એની અંદર આવશે ઓપ્શન નંબર બી ધોયા પછી કાપવાથી. 40મો નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? 40મો તેની અંદર આવશે ડી ન્યુમોનિયા. 41મો જોઈએ આપણે. 41મો છે કેટલીક ધાતુઓ લાંબે ગાળે ચળકાટ ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે, તેનું કારણ શું છે? તેમાં આવશે એ ધાતુઓ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાથી. 42મો છે કે કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણ મિશ્રિત થાય છે? 42માની અંદર આવશે સી વિનેગર. 43 નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળશે? 43મો છે, એમાં આવશે ઈ ગરમ પાણીમાં. 44મો છે કે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે? 44મો જોઈએ તેની અંદર આવશે બી બાષ્પીભવન અને ઘનીભવન. હવે જોઈએ આપણે 45મો કે ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? 45માની અંદર આવશે સી ચાળવું. 46 ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? 46 જે છે 46ની અંદર શું જવાબ આવશે? ઓપ્શન નંબર એ ઘાસનો. 47 નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ લખવાનું છે. તેની અંદર આવશે ઓપ્શન નંબર સી વનસ્પતિમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમય થાય છે, એ વિધાન ખોટું છે. 48 નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે? તો 48માની અંદર શું આવશે? 48માની અંદર આવશે બી સક્કરિયું.
49 નીચેના પૈકી પુકેસરનો ભાગ કયો છે 49માની અંદર? તો 49માની અંદર શું જવાબ આવશે? ઓપ્શન નંબર ડી, પરાગાશય. 50મો કેવા પ્રકારના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે? 50મો, તો 50માની અંદર આવશે ઓપ્શન નંબર એ, સીધા ચીરાઈ શકતા પર્ણોમાં. 51મો જોઈએ આપણે. 51 પ્રશ્ન તરફ જોઈએ તો કરોડસ્તંભ કેટલી કેશુરિકાઓમાંથી બનેલ છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, 33. 52મો છે પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે? 52મો, તેમાં આવશે સી, ફેફસા અને હૃદયનું. 53મો છે આપણા શરીરના ભાગોનું હલનચલન શાને આભારી છે? 53મો જોઈએ, 53માની અંદર આવશે સી, અસ્થિ અને સ્નાયુઓની સંયુક્તિ મદદથી. 54મો જોઈએ, 54મો છે કે ઊંટના રણ પ્રદેશમાં રહી શકે તે માટેના અનુકૂલનો નીચે આપેલા છે. આ પૈકી કયું અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી? 54માની અંદર આવશે ડી, તેને લાંબા પગ હોય છે. 55મો નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? તેમાં આવશે બી, દેડકો. 56 નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? આવર્ત ગતિનું ઉદાહરણ કયું નથી? તેમાં આવશે ડી, ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ. 57મો છે ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે? તો એ મિત્રો આવશે એ, સુરેખ ગતિ. 58 સુપરસોનિક વિમાન એટલે શું? 58મો જે છે, 58માની અંદર આવશે ડી, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતું વિમાન. 49મો છે કે સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો 49માની અંદર આવી જશે ઓપ્શન નંબર બી, મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય. 60મો છે કે નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત છે? તો 60માં આવશે સી, અંગારો. 61મો જોઈએ આપણે. 61મો છે કે પિન હોલ કેમેરા વિશેનું નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમાં આવશે બી, પિન હોલ કેમેરા વડે મળતું પ્રતિબિંબ ઉલટું હોય છે. 42મો વિદ્યુત આપતું સાધન કયું છે? તેમાં આવશે એ, વિદ્યુત કોષ. 63મો છે કે વિદ્યુત કોષમાં કઈ પ્રકારની ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? 63માની અંદર આવશે સી, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. 64મો નીચેનામાંથી વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? 64માની અંદર આવશે ડી, કાચ. 65મો છે કે અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? તેમાં આવશે એ, હોકાયંત્ર. 66મો જોઈએ હવે આપણે કે ચુંબકની ચુંબક શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તેમાં આવશે બી, ચુંબકીય ધ્રુવો આગળ. 47મો છે કે નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? તેમાં આવશે ડી, કે ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા ગજિયા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે. 48 જોઈએ કે કુદરતના જળચક્ર માટે શું ખૂબ મહત્વનું છે? તો 48માની અંદર આવશે, 68માની અંદર આવશે ઓપ્શન નંબર એ, હવામાં પાણીની બાષ્પ હોવી. 69 જોઈએ કે હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? તેમાં આવશે બી, ગ્લાઇડર. 70મો પદાર્થના દહન માટે હવામાં કયો વાયુ જરૂરી છે? તો કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નહીં પણ ઓક્સિજન. 71 પર્વત તારા કવિતામાં ઈશ્વરના દિલ તરીકે કોને ગણાવ્યા છે? આપણે ગુજરાતી વિશે સ્ટાર્ટ થયો હવે. તો 71માની અંદર શું જવાબ આવશે? 71ની અંદર આવશે ઓપ્શન નંબર બી, દરિયો. 72 વાર્તા રે વાર્તા પાઠમાં રાજા ગરુડના દરવાજે કોની ચોકી હતી? તેમાં આવશે ડી, ગીધની. 23 કવિ નર્મદ બધા સંતાનોને કઈ રીત શીખવવાનું કહે છે? 73માની અંદર આવશે ઓપ્શન નંબર એ, પ્રેમ ભક્તિની. 74મો ઝવેરચંદ મેઘાણી મોટા થઈને કોના બાળક તરીકે ઓળખાતા હતા? 74ની અંદર આવશે બી, પહાડના. 75 દૂર શું નજીક શું કાવ્યને આધારે સફર કરનારને શાનો ભેદ હોતો નથી? તો 75માની અંદર આવશે ઓપ્શન નંબર એ, દૂર અને નજીકનો. 76 છે કે ધૂળા પાસેના કોથળામાં શું હતું? તો આવશે ઓપ્શન નંબર બી, કાટલા. 77 અપરાજય પાઠ પ્રમાણે કોણ પદ્મવ્યૂહ ભેદી શકતો ન હતો? તો 77ની અંદર શું જવાબ આવશે? ઓપ્શન નંબર બી, ભીમ. 38 કે અભણ કે નિરક્ષર હોવું આ અર્થ માટે નીચેના પૈકી કઈ કહેવત બંધ બેસતી આવે છે? તો 78ની અંદર શું જવાબ આવશે? તેમાં આવશે બી, કાળા અક્ષર કુહાડે મારવા. નેક્સ્ટ 79 જોઈએ કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય કૃતિના લેખક નીચેના પૈકી કોણ છે? તેમાં આવશે ઓપ્શન નંબર 1, ગીજુભાઈ બધેકા. તમારે ગુજરાતીની અંદર પૂરા માર્ક્સ મેળવવા હોય તો તમામના પાઠ અને એના લેખક, કાવ્ય હોય તો કાવ્ય અને એના કવિ એ તમારે યાદ રાખી લેજો તો તમને સારા એવા માર્ક્સ મળશે ગુજરાતીમાં. 80 જોઈએ આપણે. 80મો કે મોરપીંછમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? તો એની અંદર શું આવશે? જવાબ સી, શેરિયા આવે સાદ. 81મો જોઈએ
કે પરોપકારી મનુષ્યો પાઠનો પ્રકાર કયો છે? 81મો તેની અંદર આવશે ઓપ્શન નંબર સી હાસ્ય નિમન. 82 આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે, તો 82માં અંદર આવશે ઓપ્શન નંબર એ આકાશ. 83 શબ્દ સમૂહ માટે એક શબ્દ, એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું. 83ની અંદર શું જવાબ આવશે? તો 83માં અંદર જવાબ આવશે ઓપ્શન નંબર બી શેતરંજી. 84 રામ નોટમાં સુંદર અક્ષરે લખે છે, આ વાક્યમાં વિશેષણ ઓળખી બતાવો. 84ની અંદર સિમ્પલ છે, આપણે વિશેષણ ભણ્યા છીએ, આવશે સી સુંદર. 85 પાપકનો શેનો મોહ છૂટી ગયો છે? 85ની અંદર આવશે સી નામનો. 26 અભિમન્યુના સારથીનું નામ શું હતું? તેની અંદર આવશે ઓપ્શન નંબર એ સુમત્ર. 86 જોઈએ તો 86ની અંદર આવશે ઓપ્શન નંબર એ સુમત્ર. 87 વાંચન એ અજ્ઞાનથી ખાલી જગ્યા તરફ જવાનો સેતુ છે, લીટી દોરેલ શબ્દને ધ્યાનમાં રાખી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અજ્ઞાન 87માં થયા તેમાં આવશે બી જ્ઞાન, એનો મિત્રો વિરુદ્ધાર્થી આપવાનો છે. પછી છે 88 લાકડાની વખાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 88 તો 88ની અંદર આવશે ડી લાટી. 89 નીચે આપેલા શબ્દો જોડકામાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે શોધીને લખો. તો 89ની અંદર આવશે ઓપ્શન નંબર સી દીપાવવું એટલે શોભાવવું. 90માં છે કે મહી નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? મહી નદી પર, તો આવશે બી ધરોઈ ડેમ. 91 મહાત્મા મંદિર નીચેના પૈકી કયા સ્થળે આવેલ છે? મહાત્મા મંદિર આપણને ખબર છે, આપણા પાટનગર ગાંધીનગર શહેરની અંદર આવેલું છે. 92 નીચેના પૈકી કયું કંદ મૂળ છે? 82મો તેમાં આવશે ડી ગાજર. તો 93મો જોઈએ કે ભવનાથનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો એની અંદર આવશે બી સુરેન્દ્રનગરમાં. 94મો સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? ઓપ્શન નંબર એ ગુરુ ગ્રહ. 95 પૃથ્વી પર કુલ કેટલા મહાસાગરો આવેલા છે? કેટલા મહાસાગરો આપેલા છે? મહાસાગરોની વાત કરવામાં આવી છે. 95, તો 95ની અંદર શું આવશે? ઓપ્શન નંબર ડી 4 મહાસાગરો. 96મો જો આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે આપણે શું છીએ? 96મો જે છે તો 96ની અંદર આવી જશે ઓપ્શન નંબર સી જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું છે. 97માં છે ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહમાં કોઠા ભેદીને આગળ વધતો જાય છે, લીટી ડોયેલ શબ્દનો અર્થ શોધવાનો છે. ખમીરવંતો એટલે શું? તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી જોશીલો. 98 અરે વાહ તું તો મીઠું મીઠું ગાય છે, વાક્યમાં કયું વિરામ ચિહ્ન આવશે? કયું વિરામ ચિહ્ન આવશે 98ની અંદર? તેમાં આવશે ડી ઉદ્ગાર ચિહ્ન. અરે એની પાછળ ઉદ્ગાર ચિહ્ન આવશે. 99 નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, વાક્યમાંથી નામપદ ઓળખવાનું છે. 99મું છે. 99મું તો એમાં આવશે બી નિરંજન. નેક્સ્ટ 100મો રમત ઉત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે, તો પાનો ચડાવવો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે, તેમાં આવશે એ પ્રોત્સાહન આપવું. 101 જોઈએ આપણે કે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે, વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખવાના છે, તેમાં આવશે ડી છે. 102 વાક્યમાંથી કાળ ઓળખી લખો, મોર ટવકા કરશે. 102 તો અંદર શું આવશે? ઓપ્શન નંબર બી ભવિષ્યકાળ. 103 ગુજરાતનો પાવાગઢ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, કયા પ્રકારનો પર્વત છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી જ્વાળામુખી પર્વતનો પ્રકાર છે. 104 એકમથી અમાસ સુધી ચંદ્રની ઘટતી કળાને નીચેના પૈકી શું કહેવાય છે? 104 તો 104ની અંદર આવશે ઓપ્શન નંબર એ વદપક્ષ. 105 હડપ્પીય સંસ્કૃતિની સૌથી મોટી લાક્ષણિકતા કઈ છે? 105 તો 105ની અંદર આવશે એ આયોજનબદ્ધ નગર રચના. 106 રેખાંકિત શબ્દોનો સંજ્ઞાનો પ્રકાર ઓળખી લખો. નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈ મન પ્રફુલ્લિત થઈ ગયું. બાલવૃંદ એટલે કે બાળકોનું ટોળું, તો ટોળું હોય તો શું આવે? સમૂહવાચક. 107 દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે, વાક્યમાં ક્રિયા વિશેષણ ઓળખાવાનું છે. 107 તેની અંદર આવશે સી આજીવન. 108 જોઈએ કે નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધીને લખો. હાંડલું, તો 108ની અંદર શું આવશે? ઓપ્શન નંબર એ પહોળા મોંનું એક વાસણ. 109 જોઈએ નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. શુકાળ, શુકાળ તો શું આવશે? સી દુકાળ. 110 નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરીને લખવાનો છે. 110 તેની અંદર શું છે? ઓપ્શન નંબર સી જે છે વિદ્યાર્થીની, એ આપણો રાઈટ આન્સર છે. 111 જોઈએ 111 છે નીચેના શબ્દમાંથી સાચી જોડણી ન હોય તેવા શબ્દ શોધીને લખો. તો 111ની અંદર શું આવશે? ઓપ્શન નંબર ડી. 112 ગુજરાતમાં કઈ મહાન વિદ્યાપીઠ આવેલી છે? 112ની અંદર આવી જશે ડી વલ્લભી
113 મેચ પૂરી થયા ખાલી જગ્યા બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. તેમાં 113માં શું આવશે? પછી 114 સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો 114ની અંદર મોન્સૂનનો સાચો સ્પેલિંગ તો જોઈ શકો છો ઓપ્શન નંબર સી. 115 અયોગ્ય જોડ શોધવાની છે. તેમાં આવશે ઓપ્શન નંબર બી જંક ફૂડ હેલ્ધી જે છે જંક ફૂડ હેલ્ધી ના હોઈ શકે. 4 ને 30ને અંગ્રેજીમાં કેવી રીતે લખી શકાય? 4.5ને અંગ્રેજીમાં આપણે કેવી રીતે લખી શકીએ એ જણાવવાનું છે. 116ની અંદર શું આવશે? ઓપ્શન નંબર ડી હાલ્ફ પાસ્ટ 4. 117 ફાઇન્ડ ધ ઓડ વર્ડ્સ. તેમાં શું આવશે? 117ની અંદર ઓપ્શન નંબર એ લાઇટ. આગળ જોઈએ 118 कि मुहावरावर उसका अर्थ की गलत जोड़ पहचानिए. तो 118 આવશે એ आईना बताना तो अपना प्रभाव दिखाना. नेक्स्ट આગળ જોઈએ 119 कि शब्दकोश के क्रम में निम्नलिखित में से कौन सा शब्द सबसे पहले आएगा. તેમાં શું આવશે? 119 में अंदर सी अंगूर. 120 निम्नलिखित में से विशेषण शब्द पहचानिए. તેમાં આવશે ડી बहुत. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું 3-6 પીએસસીનું મોસ્ટ એમપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ઓરિજિનલ પેપર મેળવવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.